શિયાળાની આ ઠંડીમાં ચણાના લોટનો આ દૂધ બનાવીને જરૂરથી ટ્રાય કરજો। ચણાના લોટના જે લાડુ આપણે ખાતા હોઈએ ને બિલકુલ એના જેવો ટેસ્ટ આવશે। ઝટપટ બની જશે, 5 થી 7 મિનિટની અંદર જ તૈયાર થશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે। અને જો તમને આ શિયાળામાં શરદી થઈ ગઈ હોય તો શરદી માટે એકદમ બેસ્ટ ઈલાજ છે આ ચણાના લોટનું મિલ્ક। તો એમને કઈ રીતે બનાવવું એ માટે વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો। અને હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પર ક્લિક કરી દો, જેનાથી તમને ડેઇલી નોટિફિકેશન મળતી રહે। મેં અહીંયા 1 ચમચી જેટલું ઘી લીધેલું છે, એમની અંદર આપણે 2 ચમચી જેટલા ચણાના લોટને એકદમ સરસ રીતે રોસ્ટ કરી લેવાનો છે। ચણાનો લોટ મેં અહીંયા 2 ચમચી લીધો છે। 2 ચમચીની સામે આપણે 1 કપ જેટલું દૂધ લેશું। જો તમે વધારે બનાવતા હોય તો અહીંયા ચણાના લોટનું પ્રમાણ તમારે થોડું વધારે લેવાનું છે। નોર્મલ આપણે જે ચણાનો લોટ હોય છે એ જ મેં લીધો છે। લોટ એક વખત શેકાઈ જાય એટલે ડ્રાયફ્રૂટ્સ એડ કરી દઈએ। ડ્રાયફ્રૂટ્સમાં મેં અહીંયા કાજુ, બદામ અને પિસ્તા લીધેલા છે। ડ્રાયફ્રૂટ્સ તમે તમારી મનપસંદના કોઈ પણ લઈ શકો છો, પરંતુ અહીંયા તમારે ડ્રાયફ્રૂટ્સને સ્કીપ નથી કરવાના, કારણ કે તમે જ્યારે આ ચણાના લોટનું મિલ્ક પીશો ને ત્યારે ડ્રાયફ્રૂટનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। એક વખત આપણા ડ્રાયફ્રૂટ્સ પરફેક્ટ રીતે રોસ્ટ થઈ જાય એટલે દૂધ એડ કરી દઈએ। મેં અહીંયા 1 કપ ફૂલ ફેટ દૂધ લીધેલું છે। હવે આપણે દૂધને બોઇલ કરી લેવાનું છે, તો સાથે સાથે આપણે 1 નાની ચમચી જેટલો હળદર પાવડર પણ એડ કરી દઈએ। શિયાળામાં તમે હળદરવાળું દૂધ પીશો તો એ પણ હેલ્થ માટે ખૂબ જ સારું છે, એટલા માટે મેં અહીંયા હળદર પણ એડ કરી છે। હવે દૂધ ઘાટું થાય ત્યાં સુધી કન્ટિન્યુઅસ આપણે મિક્સ કરતું રહેવાનું છે। 2 થી 3 તાતણા મેં અહીંયા કેસરના લીધા છે અને ગળપણ માટે મેં 1/4 કપ જેટલી ખાંડ લીધી છે। ચમચીના માપથી લઈએ તો 2 થી 3 ચમચી ખાંડ અહીંયા લીધી છે। ખાંડની જગ્યાએ તમે ગોળનો પણ ઉપયોગ કરી શકો છો। જો તમે ગોળ એડ કરતા હોય તો એકદમ લાસ્ટમાં તમારે ગોળ એડ કરવાનો છે। હવે આપણે મિક્સ કરી લઈશું અને થોડું ઘાટું થાય ત્યાં સુધી આપણે કન્ટિન્યુઅસ આ રીતે મિક્સ કરતું રહેવાનું છે। ચણાના આ જે લોટ છે એ ચણાના લોટનું દૂધ એ ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે। એકદમ સરસ ચણાના લોટનો શીરો બની અને તૈયાર થઈ જશે। તમારે ચણાના લોટના જે લાડુ ખાતા હોય ને બિલકુલ એના જેવો જ ટેસ્ટ આવશે। અહીંયા આપણું દૂધ બની અને તૈયાર થઈ ગયું છે। એને આપણે એક ગ્લાસમાં ટ્રાન્સફર કરી લઈશું અને તમે જોઈ શકો છો આ રીતની આપણે થીક કન્સિસ્ટન્સી રાખવાની છે। એકદમ પતલું પણ નથી રાખવાનું અને વધારે પડતું ઘટ પણ નથી કરી દેવાનું। એને એક ગ્લાસમાં આપણે સર્વ કરી લઈએ અને ઉપર ફરીથી તમે ડ્રાયફ્રૂટ્સને એડ કરી અને સર્વ કરી શકો છો। રેસીપી કેવી લાગી કમેન્ટ કરી અને જરૂરથી બતાવજો। અને હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરી દો, જેનાથી તમને ડેઇલી નોટિફિકેશન મળતી રહે। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો।